श्यामाय नमो नमः। श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री राधा कृष्ण देवाय नमो नमः। ओम श्री लक्ष्मी नारायण देवाय नमो नमः। ओम श्री विघ्न विनायक देवाय नमो नमः। ओम श्री कष्टभंजन देवाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो બધા જ ભાવિક ભક્તોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ। કેમ છો? મોજમાં? તો ભલે આનંદમાં રહેજો। ભગવાન પધારવાના છે આપણા ગામમાં અક્ષરધામથી। એનો આપણે માહોલ બનાવીએ છીએ, માહોલ। અને માહોલ જો નબળો હોય તો મજા ના આવે। માહોલ તો મોજીલો હોવો જોઈએ। મોટો નેતા પધારવાનો હોય તો માહોલ ખડો થઈ ગયો હોય, મોટી સિટી હોય કે ગામ હોય, બધાને ખબર પડી જાય આજે કોઈક આવશે। મોટો નેતો આવવાનો તો રોડ સાફ થઈ જાય, રસ્તામાં બમ્પ હોય બધા નીકળી જાય, ટેમ્પરરી કાઢી નાખે બધા। રોડ લાઇટ બગડી ગયો નવી લગાડી દે, બધું નવું કરી નાખે। કેમ? તો કે મોટો નેતો આવવાનો છે। તો સૌથી મોટો નેતો તો એક જ છે કે જેનો કોઈ નેતો બીજો નથી, એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા નૂતન મંદિરમાં પધારશે। એનું ભાઈ આપણે બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છીએ, એનો આ ઉત્સવ મનાવીએ છીએ। અક્ષરધામમાંથી આવશે અને પછી જાશે ને અહીંયા જ રહેશે। નેતો તો બે દી આવે ને ભૂંગરા ફૂંકીને પાછો હાલો જાય, ગામનું જે થાતું હોય થાય। આ તો ભગવાન પધારશે અને કાયમ આ તમે બાંધેલું શ્રી હરિ સ્વામી જેમ કહેતા હતા કે ભગવાનનું નિવાસ સ્થાન એમાં અખંડ બિરાજી આપણે હાલ્યા જશું, પછીની પેઢીને પણ આ ભગવાન કલ્યાણ કરતા રહેશે। એવા ભગવાન આવશે એનો આપણે એક માહોલ બનાવીએ છીએ। દરેકના અંતરમાં એ જ ઈચ્છા છે, બસ ભગવાન અમારા મંદિરમાં પધારશે। એ પાયાથી કરીને એ શિખર સુધી જે ભક્તોએ પોતાની ભક્તિ અને શ્રદ્ધાઓ રેડી છે એનું ફળ આપવા માટે ભગવાન પધારવાના છે। એનું આપણે આ એક વાતાવરણ ઊભું કરીએ છીએ। એમાં સંતો ભેગા ભળ્યા છે, સાંખ્ય જોગી બહેનો ભેગા ભળ્યા છે, દેશ પ્રદેશથી ભક્તો આવી ગયા છે। ભક્તો બહુ આનંદ થાય છે। ગઈકાલે આવ્યા અહીં, ઘણા વર્ષો પછી આટલી મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર ભક્તોના દર્શન થયા છે। વખાણ માટે નહીં, પણ તમારો ભાવ, પ્રેમ, સંતો પ્રત્યેની લાગણી, સમજણ, દેવ પ્રત્યેની નિષ્ઠા, આ માત્ર દર્શનથી હૈયેથી જો વાત કરતો હું તો મારું હૈયું વરખાય છે। માત્ર કથાઓ કરશું ને મહિમાની સમજીએ અરસપર સંતોનો ભક્તોનો તો હૃદયમાં ભીનાશ નહીં આવે। અને જે આનંદ છે ને એ ભીનાશમાં છે। ભક્તો શાસ્ત્રી કહેતા હતા કે આજે સાંજે એક ચડાવો લેશું જે કાલે પ્રાગટ્ય થશે એનું, પણ અમારી કથા વિના ક્રમે ચાલશે એ હું ક્ષમા યાચના કરી। અને શાસ્ત્રી તમને કદાચ એમ લાગશે કે જન્મોત્સવ તો કાલ કરવાનો અને હું આજે માણાવદરની કથા કરવાનો છું, એટલે ક્રમ ન પૂછજો અમને કે તમે ક્યાંથી હાલો છો। હમ ફકીર હૈ, कहीं से भी चलेंगे और कहीं भी रुक जाएंगे।
કારણ કે આ વખતે અમારા જે સાથી વક્તા છે એના હાથમાં મેં લગામ સોંપી હતી કે સ્વામી આ વખતે તમે જેમ હલાવો એમ હાલવાનું છે, મુખ્ય વક્તા તમે રહેજો, હું તમારી વાંય વાંય હાલીશ. તો સ્વામીએ જે રીતે મને ક્રમ આપ્યો છે આ વખતે ચિઠ્ઠીનો ચાકર થઈને હાલવાની કોશિશ કરી છે. એમ ઘણી વખત અમે કહેતા કે બધાને દાસ થઈને રહેવો, પણ અમારે પણ રહેતા શીખવું પડે ને. અમારા બ્રહ્મુની સ્વામીએ જે રીતે ક્રમ બાંધ્યો છે, એટલે સ્વામીનો એક ઉદ્દેશ્ય હતો કંઈક જીવનલક્ષી વાતો થાય, માત્ર ક્રમમાં કથા હાલી જાય અને ક્રમમાં પૂરી થઈ જાય અને હરિભક્તો ઘરે પોતાને ઘરે હાલે જાય એમ નહીં, કાંઈક એને જોઈ એવું આપી દઈએ. તો આવડો મોટો મહાસાગર સત્સંગી જીવન 5 દીમાં પૂરું તો થવાનું હોય જ નહીં કોઈ રીતે. હવે કાલ સાંજ સુધી જન્મોત્સવની રાહ જોઈએ તો પૂર્વ કથાઓ બધી બહુ ટૂંકી છે, એના કરતાં આપણે આગળ જતા રહી, પછી ભલે રિવર્સ આવશું પાછા, ગમે ત્યાંથી જન્મોત્સવ આપણે પ્રગટ કરી દેશું. બરોબર? એટલે આજે મારા ભાગમાં કથા છે માણાવદરની નારાયણ ગીતાની કથા કરવાની છે આજે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા છે, જેમ હરિ ગીતા છે, એમ નારાયણ ગીતા છે. મહારાજ 2 માસ પહેલા મેઘપુર રહ્યા, રાજાધીરાજ થયા પછી માણાવદરમાં મહારાજ જે ગયા છે અને ત્યાં કને હે સ્વામી સોરી માંગરોળ ભૂલાઈ ગયા, માંગરોળમાં મહારાજ માણાવદર પધાર્યા છે, મયરામ વિપ્રના ભવનને નિવાસ કર્યો છે. પછી ગોવિંદ દ્વારા સેવા પૂજા માંગરોળના જેવો જ જન્મોત્સવ ઉત્સવ ત્યાં કને કર્યો છે. બીજે દિવસે બ્રહ્મભોજન બાદ મહારાજે પારણ કરાવ્યા છે બધાને, અને મધ્યાહન સમયે જે સભા કરી છે ને સભામાં મયારામ વિપ્રે 2 હાથ જોડીને મહારાજને જે પ્રણામ કર્યા છે અને એ પ્રણામ કરીને જે પ્રશ્ન પૂછ્યા છે એની કથા આપણે અહીંયા કરશું. કારુણ્ય પૂર્ણ મખિલાશ્રિત જીવ જાત તાપત્રયોપશમન પ્રથિત પ્રતાપમ આનંદ મૂર્તિમલમ સુખકાર્યશીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમ્યામિહમ ત્વામ. બ્રાહ્મણ શ્રેષ્ઠ મયરામ વિપ્ર મહારાજને અતિ વહાલા, હંમેશા મહારાજની સાથે રહેવા. એના હૃદયમાં કંઈક પ્રશ્ન ઉદ્ભવ્યા છે. ભક્તો આ કથાઓ ઉપરથી જણાય છે કે શ્રીજી મહારાજ જ્યારે ધરતી ઉપર આવ્યા ને ત્યારે બહુ જ ભક્તોથી નજીક રહ્યા છે. આવડા મોટા હોવા છતાં નાના ભક્તોથી નજીક રહીને ભગવાને સુખ આપ્યા છે. કોઈ પણ નાના ભક્તને પણ પ્રશ્ન હોય તો શ્રીજી મહારાજને પૂછી શકતા આવી શ્રીજી મહારાજે જગ્યા રાખી હતી. આ એક બહુ શીખવાની વાત હોય આપણે બધી. આપણે ગમે એટલા મોટા થઈ જાય પણ નાના માણસથી પણ નજીક થઈને રહેતા આવડી જાય એ ખરી મોટાઈ છે. નકા અમુક આપણું લેવલ પકડાઈ જાય ને પછી અમુક માણસો આપણી બાજુમાં આવી જ ન એ બીતા જ હોય કે આની બાજુમાં જાવું કેમ. પણ મહારાજની સ્થિતિ કેવી હતી, ગમે એવો આવીને ગમે એ વાત પૂછી શકે અને મહારાજ એના પ્રશ્નનું યોગ્ય રીતે સમાધાન કરતા. ભક્તો આપણા ઈષ્ટદેવ પાસેથી આટલું જરૂર શીખીએ હો. તમે જો આ શ્રેષ્ઠ હરિભક્તો બેઠા છો, એ મહારાજે તમને ખૂબ ધન સમૃદ્ધિ અને સત્તાઓ આપી છે, પણ હૃદયમાં એવું દાસપણું રાખજો કે આપણી સમાજનું કોઈ નાનો માણસ પણ આપણી આગળ આવીને પોતાના દિલની વાત કહી શકે. આ બહુ મોટી વાત છે. અમારા સંતો પણ એમને ગમે એટલા મોટા સ્થિતિએ પહોંચી ગયા હોય પણ એક નાનો સત્સંગી આવીને પોતાના દિલની વાત ત્યાં કહી શકે અને એનું યોગ્ય સમાધાન મળે. ભક્તો આવી વાતો શીખીએ આપણે જીવનમાં. તમે પરિવારના મોભી છો, પરિવાર આખો તમને આદર્શ તરીકે માને છે, પણ પરિવારના હૃદયમાં તમારું એવું મોટું સ્થાન હોવું જોઈએ કે બાપાને જઈને પૂછીશ ને તો બાપુ મને પ્રેમથી આ વાતનો જવાબ દેશે. ડરતો ન હોવો જોઈએ કોઈ આપણાથી, કોઈને આપણાથી ડર ન હોવો જોઈએ, એને લાગણી આપણા પ્રત્યે હોવી જોઈએ. મહારાજે એવું વાતાવરણ ઊભું કર્યું હતું, એક પણ નાનો કોઈ હરિભગત આવીને પોતાના અંતરની વાતો કહી શકે. મહારાજે જાહેર સભામાં કીધું, ભક્તો કોઈને કાંઈ પણ પૂછવું હોય તો અમને વિના સંકોચે પૂછો. ત્યારે આ મયારામ વિપ્રે શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ ભક્તિ નિર્વિઘ્ન બનાવવી હોય તો કેમ બને? જોજો પ્રશ્ન કેવો પૂછે છે કે ભક્તિને નિર્વિઘ્ન બને કરીએ છીએ પણ એમાં કોઈ વિઘ્ન ના આવે એનો કોઈ ઉપાય હોય તો કહો. અને ભક્તો મુક્તિ ભક્તિથી જ થાય છે. આ પ્રસંગ એટલા માટે લીધો છે કે આપણું આ બધું કર્યા પાછળનું આપણું ટાર્ગેટ શું છે
કે આપણને મુક્તિ જોઈ છે. શું જોઈ છે? બધા તમે જેટલા બેઠા હો બધાને છેલ્લે અમે મહારાજ તેડવા આવે, હે કે નથી? છેલ્લે તમારો ટાર્ગેટ શું હે? ખીમજી બાપા કાનમાં મશીન ચડાવ્યું હે ને, ચડાવી દેજો. ન કહો મજા આવશે, આ કથા બહુ અદભુત આવવાની એટલે કહું. આપણું છેલ્લે બધા તમારા ટાર્ગેટ શું છે? ભાઈઓ ભાઈઓ સંતો આપણે બધા બેઠા અહીં, શું ટાર્ગેટ છે? અંતે મહારાજ તેડવા આવે છે ને, કે બીજો કાંઈ? તો મને કહી દેજો તો એ પ્રમાણે કથા કરું. તમારા બધાનો અંતે એક જ ટાર્ગેટ છે, આ મહારાજ તેડવા આવે જ ને, કે બીજું કાંઈ છે લક્ષ્ય? કે ક્યાં અડખે પડખે જવું હે, નારાયણ ધરે કે ક્યાં નથી જવું ને, સારંગપુર કેવું કે ક્યાં નથી જવું આપણે. આપણું એક જ લક્ષ્ય છે કે અંતે મહારાજ તેડવા આવે. તો મુક્તિ એ ભક્તિથી જ છે. તો મયારામ વિપ્ર મહારાજને પૂછે છે કે મહારાજ ભક્તિ નિર્વિઘ્ન કેમ બને? મહારાજે પાયાથી જવાબ આપ્યો છે. બસ આમ 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 એમ નહીં, પાયાથી જવાબ આપે છે મહારાજ. મહારાજ કે બ્રહ્માજીના પુષ્ટ ભાગમાંથી ઉત્પન્ન થયેલો અધર્મ સર્ગ અને બ્રહ્માજીના હૃદયમાંથી ઉત્પન્ન થયેલો ધર્મ સર્ગ, આ બે સર્ગ છે. હવે અધર્મ સર્ગને જો ધર્મ સર્ગથી જીતી લે તો ભક્તિ નિર્વિઘ્ન બને. જો ન જીતી શકે તો ભક્તિમાં વિઘ્ન પડે, અને ભક્તિમાં વિઘ્ન પડે એટલે મોક્ષમાં વિઘ્ન થાય. આ પાયાની વાત, પાયો માંડીને હવે મહારાજ વ્યવસ્થિત આખી સિસ્ટમેટિક વાત કરશે. શ્રીજી મહારાજ કહે છે અધર્મ સર્ગ એક મોટો છે, એનો મોટો પરિવાર છે. એ માયાનો આખો પરિવાર કહેવાય, માયાનું આખું એક મોટું ઝુંડ કહેવાય. બહુ મોટો કાફલો છે, એક મોટું સૈન્ય છે, સમજી લો અધર્મ સર્ગ. અને એની સામે ધર્મ સર્ગનો એટેક કરવાનો છે. જો જીતે ધર્મ સર્ગથી અધર્મ સર્ગને તો એની ભક્તિ નિર્વિઘ્ન બને. તો મહારાજ અહીંયા કને ધર્મ સર્ગની વિસ્તૃત વાત કરવા કરતા અધર્મ સર્ગની ઓળખાણ કરાવી છે કે અધર્મ સર્ગમાં મુખ્ય મુખ્ય કોણ છે. એમાં શ્રીજી મહારાજ કીધું કે 5 મેન દોષો છે, એને જો જીતી લે તો ભક્તિ નિર્વિઘ્ન બની જાય છે. એટલે આજે 5 મેન આપણા દુશ્મનો ઉપર એટેક કેમ કરવું, અને એ લોકો અત્યાર સુધી આપણું શું બગાડ્યું છે, આ બેની કથા સાંભળવા મળશે આપણે. તો હવે માયાના મુખ્ય દોષ 5, એમાં પહેલા નંબરનો મહારાજે ગણાવ્યો છે લોભ. શું? બીજા નંબરનો કામ. શું? ત્રીજા નંબરનો રસાસ્વાદ, અને ચોથા નંબરનો સ્નેહ, અને 5મા નંબરનો માન. શ્રીજી મહારાજ આશ્રિતોને સભામાં કહે છે ભક્તો એક વાત નક્કી કરો કે મનનો ક્યારે પણ વિશ્વાસ કરજો. પેલી મહારાજે સભામાં આટલી વાત કરી કે મનનો ક્યારે વિશ્વાસ કરવો નહીં. આપણે શું કહી? ઓલાનો વિશ્વાસ ન કરજો, ઓલીનો વિશ્વાસ ન કરજો. પણ આપણે કોઈ દિવસ આ વિચાર્યું કે મનનો ક્યારે વિશ્વાસ ન કરાય? શ્રીજી મહારાજ સભામાં શરૂઆત આવી કરે છે ક્યારે પણ મનનો વિશ્વાસ કરવો નહીં. હવે આપણે પોતે અંતરે જરાક આમ હાથ રાખીને પૂછી કે આવું આપણે ક્યારે મન સાથે અવિશ્વાસ કર્યો છે આપણે, કે મન સાથે વિશ્વાસ ન કરાયો આપણે કોઈ દી થયું પણ છે? મન તો આપણું હોય ને, પોતાનું લાગેલું ને આપણે કોઈ દી છેતરે? એ તો આપણી પોતાની આત્માની એક મહારાજે વાચનામૃતમાં એમ કીધું કિરણ છે, એ આપણે દગો દે ખરી. પણ અહીંયા શ્રીજી મહારાજ કીધું કે મનનો વિશ્વાસ ક્યારે કરજો નહીં. શ્રીજી મહારાજ સભામાં કહે છે ભક્તો સાંભળો, આ 5 દોષો મોટા મોટાને એની સાધનામાંથી એવા પાડ્યા કે કલંકિત કરી નાખ્યા છે. મહારાજ કે ભક્તો તમને એવો પ્રશ્ન થશે કે કોણ કોણ પડી ગયા? આ 5 દોષો કોને કોને પરાભૂત કર્યા? એવો પ્રશ્ન જો તમને થાય તો મહારાજ કે હું એક એકના આખ્યાન એક્ઝામ્પલથી તમને વાત કરીશ, ઘટી ગયેલી ઘટનાઓ કહીશ. અને એ મહારાજે એ સભામાં 5 દોષોની એક એકથી
અધિક પ્રભાવશાળી વાતો કરી છે. આ વાતો બધે શાસ્ત્રમાં લખાયેલી તો હતી, પણ શ્રીજી મહારાજે સભામાં ભક્તોની આગળ વાતો કરી છે. એક વાત સ્પષ્ટ સમજી લેવાની છો ભક્તો, બધી સફાઈ કરવી સહેલી છે, કપડાની સફાઈ કરવી સહેલી છે. હવે તો વોશર મશીન આવી ગયા, નાખી દેલું થઈ જાય. અહીંયા કચરો થઈ જાય તો 8-10 જણા ઝાડુ લઈને મંડે એટલે અહીંયાનો બધો કચરો સાફ થઈ જાય. માથું મેલું થયું તો સાબુ કે શેમ્પુ લગાડો, સાફ થઈ જશે. પણ અહીંયા દોષો ભરાણા છે ને, એ સાફ કરવાના છે. મંદિર જૂનું થઈ જાય તો આ થોડાક દાતારો મળી જાય, કાનજી બાપા જેવા કે લક્ષ્મણ બાપા જેવા, તો જૂનું પાડીને નવું કરી નાખી. રિનોવેશન કરવું તો બાવીનું મંદિર જેમ તમે ટાઇલ ચોડીને નવું કરી નાખ્યું એમ થઈ જાય. પણ આ દેવળ જ્યારે જૂનું થાય કે આ બગડે, અને એમાં જ્યારે કચરો આ બધો માયાનો ભરાય અને એને જે ધોઈ નાખો ને ભક્તો, ઈ કામ મોટું છે. આપણા ગામના બંને મંદિરો તો અદ્ભુત થઈ ગયા, પણ આ માનવ મંદિર આપણા દિલ છે એને ચોખ્ખા કરવાની વાત આજે થશે તો કાલે ભગવાનના હૃદય મંદિરમાં પ્રગટ થશે. મૂર્તિ પ્રતિષ્ઠા તો મંદિરમાં થશે, પણ આ હૃદય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે. અને જો ભક્તો આ કથા 1.5-2 કલાક હાલશે, પણ કથા સાથે તમે જીવંત રહેજો અને હૈયે હાથ મૂકીને કબૂલાત કરતા જાજો કે 5 જણામાંથી કયો ગુંડો મારા અંતરમાં રાજ કરી બેઠો છે. જ્યાં સુધી એનું રાજ હશે ત્યાં સુધી રાજા ધીરાજ અહીંયા બિરાજશે નહીં. એટલે એક દોષ ઉપર આપણે ઊંડું અધ્યયન કરવાનું છે. મહારાજની વાતે વાતે મહારાજ કહે છે ભક્તો, હવે એમાં સૌથી પ્રથમ હું તમને લોભ નામના દોષની વાત કરું છું કે આ કેટલું બગાડે છે. આપણા દુશ્મનોની મહારાજ ઓળખાણ કરાવે છે. આપણને ખબર જ નહીં હોય કે મારું કોણ લૂંટી રહ્યો છે, તો આપણા માલને કેમ બચાવશું? તત્ર લોભવશતો વસિષ્ઠો મુનિષત્તમઃ પરાભવમ યથા પ્રાપ તામ કથામ કથયામિ તે તામ કથામ કથયામિ તે. અદ્ભુત મહારાજ વાતો કરવાના છે. શ્રીજી મહારાજ કહે છે તત્રાદૌ, સૌથી પહેલા લોભ વશતઃ, લોભ નામના દોષને વશ થઈ, મુનિષત્તમ, શબ્દ કેવો મૂક્યો? મુનિઓમાં ઉત્તમ. પરાભવ યથા પ્રાપ્તામ કથામ કથયામિ, એ લોભ નામના દોષથી મુનિ શ્રેષ્ઠ, જેનું નામ શ્રીજી મહારાજ આપે છે વસિષ્ઠ. ઘણા બધા મુનિઓમાં સૌથી મોટા મુનિ વસિષ્ઠ કહેવાય. આપણે અહીંયા બધા સંતોમાં સૌથી મોટા સંતો હોય ને કોઈક, તેમ તે વખતના મહારાજ કે મોટા મોટા મુનિઓમાં સૌથી મોટા મુનિ વસિષ્ઠ. કેવડા મોટા હતા ખબર છે? ભગવાન શ્રી રામના ગુરુ કોણ થાય? તો વિચાર કરો તમે. હવે ભગવાને જેને ગુરુ કર્યા હશે, તમે ગુરુ કરો તો ગોતીને કરો, ગમે ને તો માથું ન ધરો ને. જો ઘનશ્યામજી સ્વામી મોટા પુરુષ હતા, એને તમે બધા ગુરુ માનતા, અને એ ખોડામાં તમે બધા રમ્યા અને ખૂબ તમે સુખિયા લીલા છમ થઈ રહ્યા. સ્વામી ગયા પછી તમને એક અફસોસ હતો કે હવે અમારી માં કોણ? પણ તમને ખબર હે ને, નરનાળ દેવ એવા મોટા દયાળુ હે કે ક્યારેય સ્થાન ખાલી રાખતા નથી. તમને થોડાક દી એમ થતું હતું કોણ અમને હેત આપશે, કોણ અમને વહાલ કરશે, કોણ અમારા દુઃખને સાંભળશે. પણ તમને ખોટ પડી? તમને પૂછું ભાઈ, ખોટ પડી? મળી રહે. મોટા હોય મળી રહે, જેને જોતા હોય મળી રહે. મોટા સંત એમ તો મોટા મુનિ વસિષ્ઠ, જેને રામ પણ ગુરુ તરીકે સ્વીકારેલા. હવે શ્રીજી મહારાજ કહે છે જુઓ ભક્તો સાંભળો, હું કોઈ નાના સંતની વાત કરીશ તો તમારા મગજમાં નહીં ઉતરે, પણ મોટા મોટાને પણ આ દોષો કેવો ધક્કો દેરા ઈ જોજો. હવે કથા મહારાજ દ્રષ્ટાંત ચાલુ કરે છે. મહારાજ કહે છે સૂર્યવંશી એક રાજા થઈ ગયા. 2 વંશ ચાલે, સૂર્ય અને ચંદ્ર વંશ ચાલે. એમાં સૂર્યવંશમાં એક રાજા થયા, સૌથી મોટા રાજા, એ પણ નિમિ રાજા. એને યજ્ઞ કરવાની હોશ થઈ. તમે કેમ હમણાં આદર્યો આ યજ્ઞ 5 દિવસનો, એને હોશ થઈ યજ્ઞ કરું. અને એમને વસિષ્ઠને ઋત્વિજ તરીકે વર્ણીમાં વરવ્યા કે તમે અમારા યજ્ઞના મુખ્ય ગોર.
અને મારો યજ્ઞ કરાવી દો. શ્રીજી મહારાજ કે એને વરુણીમાં વરાવ્યા, યજ્ઞ પ્રારંભ કરાવીને પછી કીધું કે હવે જરાક 2-5 દી ખોભરી જવું પડશે, કે મારે બીજું એક કામ પડી ગયું. કે કામ શું પડી ગયું તું? હે, હવે જગન ચાલુ થયું, આજે અમે પ્રારંભ કરાવી દે, પછી કઈ 4 દી પછી બીજું એક અમારે કામ પડ્યું, 4 દી પછી આવશું. કરવી ટ્રાય દેવસ્વામી, કાલે બીજો જગન ચાલુ કરી દે ક્યાંક અહીંયા હાલીને. વશિષ્ઠે આવું કર્યું. એટલે નિમિ રાજા કે પણ ગુરુ મહારાજ જગનનો તમે પ્રારંભ કરાવી દીધો ને હવે ક્યાં જાવરા? તો કે મને ઇન્દ્ર પાસેથી આમંત્રણ આવ્યું કે, અને ઇન્દ્ર મને ઇમરજન્સી ત્યાં યજ્ઞ કરવા સ્વર્ગમાં બોલાવે છે કે. એટલે પણ નિમિ રાજા કે પણ 2 જગ્યાએ ભેગા તમે આમંત્રણ લઈ લો, પછી આ મારા જગનનું શું અધવેચ અહીંયા લટકે? તો કે એ તારે બોલવાની, હું હવે આમાં વરુણીમાં વરી ગયો એટલે હું તારો જગન પૂરો કરાવી, પણ થોડાક દી રાહ જો. કે તો થોડાક દી કેટલા? તો એ કાંઈ નક્કી નહીં હોય, પતશે પછી આવીશ. હવે આમ કરે હાલે? પાછા મોટા થઈને એ તો બસ શું કામ ગયા હતા સ્વર્ગમાં? શું હતું? હે, તમને કથા તો સાંભળીએ. લોભ લાગ્યો કે અહીંયા દક્ષિણા મળી જાય અને ત્યાં મળી જાય. આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય, મોટાઓની આપણે ભૂલું ન કાઢીએ કે આપણે દોષ લાગે, પણ મહારાજે વાતો કરીએ એટલે કરીએ કે નકર આપણે આ વશિષ્ઠ ચાલ લે કે મારી વાતો કરો અંબાડામાં બહીને તમે. હા, આ હાલ્યા ગયા એટલે વાતું થાય. હમણાં વાળાને વાતું કરવા મને તો ખબર પડે કે આ સાધુને બહાર કાઢો, આપણી વાતું કરે. આ તો વશિષ્ઠ મોટા ને, એને લોભ લાગ્યો કે 2 જગ્યા દક્ષિણા મળી જાય. હા પાર્ટી થી 2 ભેગું આમંત્રણ લઈ લીધું. ખબર જ હતી 2 જગ્યા એકલો શું પહોંચી શકે? એકનો એક વક્તા 2 જગ્યા કે હું વાંચો આવીશ તો શું થાય? લોભ. હવે કરવું શું? નિમિ પાછળથી વિચાર કર્યો, ગુરુને હવે શું કેવું આ મોટાઓને? હવે કઈ તો સાફ ઠપકારે, મોટાને બાજુ કઈ ન ગાય, આ ઉપાધિ. નિમિ રાજાએ વિચાર કર્યો કે આનો રસ્તો વચલો આપણે કાઢી લેવાય. જગન કઈ થોડો અધૂરો રખાય. હવે અમે ભાગીએ, તમે બીજા તેડાવીને કરાવો કે ન કરાવો, સાચું કહો લો. ગમે એ ગાંડા ફાંડા જી મળે ખણી આવો લો. તમે કરવી ટ્રાય તો હાજી ઉચાડો ઉપાડી બુજવારા જાય, પછી ખબર પડે ક્યાં આવે. ખરેખર ભાગી ગયા. વશિષ્ઠ જતા રહે એટલે નિમિએ વિચાર કર્યો, હવે આ દેહ ક્ષણ ભંગુરે. કથાઓ બહુ સાંભળેલી કે શરીર હાલતે પડી જાય કઈ નક્કી નહીં. હવે આ શરીરનું શું નિર્ધાર? ગુરુ તો કીધીએ આવે. કરવું શું હવે મારે? એટલે એને પછી બીજા બ્રાહ્મણોને મુનિઓને બોલાવી અને જગ્ન કરાવ્યો ચાલુ. પછી જે વશિષ્ઠ અને દક્ષિણા દેવાની હતી ને બધી દઈ દીધી એને. હવે ઓલો જગન જે પતાવીને આવ્યા ત્યાં કને બધું હંકોલાતું હતું, મંડપ છોડાતા હતા બધા, સમજ્યા ને? કાગડા ઉડતા હતા ચારે બાજુ, પતરાવાલા ફરતા હતા. અને એમ કે અહીંયા બધા મારી રાહ જોતા હશે એમ. અમુક ને તો એવું હોય કે અમારું એને બધું અટકી પડશે, પણ કોઈનું કઈ અટક્યું નથી, બધેનું થઈ જાય. જગન ધામધૂમથી થઈ ગયો. વશિષ્ઠે નિમિ રાજાને કીધું, ભલા માણસ, મને તું વરુણીમાં વરાવે પછી બીજા પાસે જગન કેમ કરાવે ને મારા ભાગની દક્ષિણા બીજે કેમ દઈ દીધી? ત્યારે નિમિએ કીધું, જો ગુરુ મહારાજ, તમે ઠાગો તમે કર્યો કે અમારી ભૂલ નથી, ઠાગો તમે કર્યો હે. જગન ચાલુ કરાવીને જ્યાં ત્યાં હાલા જાવ લોભે. હવે હું તો પછી બીજે ક્યાંય પૂરું તો કરાવું ને. એ કે પણ તારે રાહ ન જોવાય? તો કે રાહ જો આમ શરીર પડી જાય તો મારો સંકલ્પ બધું રહી જાય, બીજો જન્મ લેવો પડે કે. અને આમ કીધું દોઢો થારો કે મારી વાતમાં કઈ સમજતો નથી, સાપ ઠપકારું છું કે જા કે. એટલે પછી સામસામા સ્થાપ થયા, મૃત્યુ થયું. નિમિ રાજાનું મૃત્યુ થઈ ગયું. પછી તો જે એનો યજ્ઞ કરાવવા આવ્યા હતા ને એ પાછા સમર્થ હતા, જેવા તેવા નતા. એટલે એને તરત તો પોતાનું જજમાન મરી ગયું એટલે એને પોતાના વેદના મંત્રો કંઈક બોલીને નિમિને જીવતો કરી નાખ્યો. અને નિમિને આ ઋષિઓએ સજીવન કરી અને માણસોના નેત્રમાં એને કાયમી સ્થાન આપી દીધું. આપણે જે આ મટકા મારીએ છીએ ને ત્યાં રાજા બેઠો, એટલે આપણી આંખી હાલે રહ્યું. નિમિ રાજા છે, ભગવાનનો ભક્ત છે. નિમિષ કે ને નિમિષ, તો રાજા બેઠા છે ત્યાં સેવામાં. ભગવાન એને કાયમી સેવા આપી દીધી કે મારી સૃષ્ટિના માનવોની તું પાપણમાં બેસીને એને ખોલબંધની સેવા કર્યા રાખજે. સ્થાન મળ્યું. પછી વશિષ્ઠને તો ઉર્વશી નામની અપ્સરાના પુત્ર થવું પડ્યું, અપ્સરાના દીકરા થવું પડ્યું. અપ્સરાના દીકરા ઋષિ હતા, મુનિ હતા,
પણ ભગવાન સ્વામિનારાયણ કે જુઓ, ગ્રસ્તને તો લોભ લાગે, પણ આ સાધુને પણ લાગી ગયો. તમને તો હોય જ લોભ, હવે તમે તો લોભના ઘરમાં જ બેહો તો જ તમારું ઘર હાલે, પણ મારા સાધુને જે લોભ લાગે ત્યાં શું થાય? મારું કાંક થવું જોઈએ, મારું કાંઈક રહેવું જોઈએ, મારું કાંક હોવું જોઈએ, એટલે એ ગયો, સમજી લેજો. આ લોભ નામનો દોષ શ્રીજી મહારાજ કહે છે વશિષ્ઠ ઋષિને એવી કાળી ટીલી કરી ગયો કે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી આ કાળી ટીલી ભૂંસાવાની નથી. હવે તમને જરાક પૂછી લઉં, તમને લોભ નડે? શેમાં નહીં નડતો હોય તમને? એવી ને એવી સહસ્રાર્જુનની કથા શ્રીજી મહારાજે કીધી. સહસ્રાર્જુન રાજા પાસે કઈ ઓછું નતું, હે? હજાર હાથ, 5000 તો દીકરા, મોટું સૈન્ય, મોટું રજવાડું. પણ જ્યારે જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયા ને કામધેનુ ગાયને ત્યાં જોઈ અને લોભ લાગ્યો કે આ ગાય મને ખપે. હવે જુઓ, અને આ કથા કેવી સ્વામિનારાયણ ભગવાન કે એક ઋષિની કથા કીધી ને બીજી રાજાની કથા કીધી, વેચલાની કોઈની કથા જ ન કીધી. સ્વામિનારાયણ ભગવાન આશ્ચર્ય સર્જે છો. એક મોટા, સૌથી મોટા વશિષ્ઠ મુનિની કથા કીધી ને બીજી સહસ્રાર્જુન રાજા, બહુ જબરા રાજા, એની કથા કે બે લોભમાં બે આખ્યાનો દીધા છે, બે જ આખ્યાન. અર્જુનાખ્યો ભવત રાજા કૃતવીર્યાત્મજો મહાન ચંદ્રવંશ સમુત્પન્નો મા બલ પરાક્રમા. આ કથાને તમે ખૂબ વિસ્તારથી જાણો છો, વારે વારે કાવ્યમાં પણ આ કથા લખાણી, એટલે હું એનો બહુ વિસ્તાર નથી કરતો, પણ આમાંથી કાંક શીખીએ આપણે. આ સહસ્રાર્જુન રાજા જ્યારે જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિએ રાજા જાણીને એનું સન્માન કર્યું અને ઠાઠમાઠથી સન્માન કર્યું. એટલે આ સહસ્રાર્જુન રાજાને શું થયું ખબર હે? કે મારો વાલો આ જંગલમાં રહેનારો પણ આવડી સાહેબીથી જીવેરો, આ સાહેબી છે નથી એને. અરે ભલે ઈ ગમે એમ જીવતો, તને ખાવા પીવા સારું સ્વાગત સન્માન મળ્યું એમાં સંતોષ માની લેવો જોઈએ. પણ એને શું થયું? શું લાગ્યો ભાઈ? રોગ, લોભ લાગ્યો. એને જોયું કે આવડી બધી જાઓ જલાલી સેનાથી કે કમાયરો કે ફેક્ટરી આલેરી ધંધો હે, શું હે બેનસો હે કે શું હે, ખાણે હોના નહીં. જોયું તો ખબર પડી કાંઈ નતું, કામદુગા ગાય હતી એની પાસે. અને એ ગાય એવી હતી કે એ ગાય જે ઈચ્છો તે આપે, જ્યારે જે સંકલ્પ થાય પૂરા કરી દે, આવી ગાય હતી. અને આ બસ સહસ્રાર્જુન રાજાને એમ થયું કે આ ગાય હું મારા રાજમાં લઈ જાઉં. માંગણી કરી, ગાય આપો. ત્યારે જમદગ્નિ ઋષિએ એટલું કીધું કે રાજન માફ કરજો, આ ગાય તો મેં હોમ હવન માટે રાખી, મેં જલસા કરવા નથી રાખી. અમે કાંઈ આ તો તમે આવ્યા ત્યારે આટલા ઠાઠમાં ઊભા કર્યા, બાકી અમે તો સાદું ઋષિધાન ખાઈને જીવી રાખે. અમે કોઈ દી ગાય પાસેથી પણ આવા કોઈ સંકલ્પ મોટા કરતા નથી. આ તો તમે રાજા છો, રાજ સૈન્ય લઈને આવ્યા છો, એટલે રાજાને શોભે એવું સ્વાગત અમે કર્યું, બાકી અમે તો સાદી રીતે જીવી રાખી. આ બહુ સમજવાની વાત હોય. ઘણી વખત તમે તમારા ગ્રસ્તને ઘરે આવીને એટલા બધા તમે જલસા કરાવો, તમે નવા ફ્રૂટ લઈ આવો ને નવા બધા સીધા સામાન ને એ બધું, તે અમને એમ જ થાય કે તમે રોજ આવા જલસા કરતા હશો, અને પછી આવડો મોટો આંકડો કાઢી એટલી સેવા કરજો. અમને એમ જ થાય કે જબરા સાવકાર હશો તમે. બહુ ધ્યાન રાખવું. ત્યાંને એમ થઈ ગયું કે બસ આ ઠાઠમાં રોજ આવા જલસા કરતા હશે આ બધા અહીંયા કે બાવા બેઠા બેઠા કે. ચોખ્ખો જમદગ્નિ કહે છે નહીં કે અમે તો બસ આ ગાયને એટલા માટે રાખીએ કે એનું દૂધ, એનું દહીં, એનું ઘી, એનું છાણ, એનું મૂત્ર અમે હોમ હવનમાં ઋષિઓની સેવામાં અમે વાપરીએ છીએ. એટલે ગાય અમે યજ્ઞનાણ માટે રાખી છે, તમને ન દઈએ ગઈ અમે કે ગાય. પણ ભક્તો લોભ એ શું છે? પાપનો બાપ છે. પછી તો એને ગાય પરાણે જૂટવી લીધી, લઈ ગયા. આ બાજુ એના દીકરા કોણ? પરશુરામજી ગયા છે સમિત લેવા આવ્યા. તો કથા તમને ખબર બહુ મોટી. પછી કેટલા ઝઘડા થયા ને આમે કંઈક કાપા કાપીને મારામારી થયું છે. ને પછી તો એ પરશુરામે કુવાડી હાથમાં લીધી ને કાસળ કાઢી નાખે. જેટલા ક્ષત્રિયો બચ્યા હતા વીણી વીણીને બધાને કર્યા પૂરા. કેટલું ભંગાણ સર્જાણું. હું એમ કહું, આ એક ગાય લેવા ગયા, એમાં 5000 દીકરા ગયા. કેટલા?
પછી પોતે પાછા રહ્યા શું? તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન કેવી વાતો કરે છે. આની વાત શું કામ કરે છે? એમ કે તમે થોડાક લોભ માટે કોકનું પચાવો રાન, એક પણ આનું તમારા કરોડોને લઈ જશે એમ કે છે. લોકમાં કહેવત છે કે ભાઈ લોભે શું જાય? ખબર હે તમને? નહીં જાણી રાખ્યું હોય તમે બધું. લોભે લખણ જાય. અને લોભનો થોભ ન હોય એમ કે હવે અહીંયા ઊભો રહેશે એમ. અને તમને ખબર હે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આપણા સંતો બહુ લોભિયા વિશે લખ્યું હે, પણ અહીંયા કોઈ તમે લોભિયા છો નહીં એટલે બહુ મારે વાતો નથી કરવી. પણ અમને કામ આવે એટલે વાતો કરી. અમારામાં લોભ ઘણો હોય. કોક પેન દઈ ગયો ઈ કોકને દઈ ગયો તો અમે ન દઈ. હા હું અંગત મારી બીજા સંતોની વાત નથી કરતો, મારી કરું હું. અમને જેટલો લોભ હોય ને એટલો તમને ન હોય. તમને તો સંતો જઈ માગે તે કરોડો ને લાખો દઈ દો તમે, પણ સૂક્ષ્મ રીતે જો લોભ બેઠો હોય તો શું કરે છે? આ બધા આજે છેલ્લે સુધી આ જ વાતો હાલશે, દોષોની જ વાતો હાલશે. અને આ દિલ આપણું દોષોથી સાફ કરવાનું છે. બધા પોતપોતાનું જુએ બસ. અરીસો છે, મારા મોઢાના દાગા હશે તો મને બતાવશે, તમે તમારા મોઢા અમે ધરશો તમને બતાવશે. સાંગજો કે બાયુમાં લોભ અમૂરો ન હોય, પણ પોતે જુએ તો મોઢું ખબર પડે. નાનકડી વાતો માટે ઝઘડા થઈ પડે, મોહ મમતા થાય, આ બધું પોતપોતાએ જોવાનું છે બસ. આપણે બધા મહારાજના દીકરા છીએ. આપણે સૌએ પોતપોતાના સામે અરીસો ધરવાનો. કોઈ આ વાત સાંભળીને કોકના સામે નજરું ન નાખતા કે જો આ લોભની વાત ઓલાની હાલેરી મખી ચૂસની એમ. આ વાત મારી હાલેરી એમ વિચારજો. શું વિચારજો? આ વાત મારી હાલેરી, આ મારી અંદર મારે જોવું પડશે. બહુ મોટો દોષ નહીં પણ નાને રૂપે તો હશે જ. નહીં તો આપણે આમ કાંઈક વાત આવે એટલે આઓના લાગણી આવી વાત, આ વાત ઓલાના લાગણી આવી, આ વાત ઓલીના લાગણી આવી. પણ 5 દી પૂરા થઈ જાય પણ પોતાની લાગણી કે ના આવી હોય એમ નહીં. હરેક કથા પોતા ઉપર લેજો. હું આ કથા વાંચતા વાંચતા જો મારા ઉપર લઈશ તો મારા દોષ ટળશે. બાકી ખાલી કહેવા માટે જો વાતો કરીશ કે આ 1.5 કલાક મળ્યો જ સંભળાવી દઉં આને બધાને અને વેચી દઉં બધાને એમ, તો અહીંયા આમને એમ કોરું પડ્યું, અહીંયા દોષો બધા એમને એમ રહી જશે. પણ હું વાંચતી વખતે આ બધી કથા મારા માટે કરું અને તમે સાંભળતી વખતે કથા તમારા ખુદને માટે સાંભળશો તો કાંઈક ફેરફાર થશે. બાકી નહીં તો 5 દી કપડા ખંખેરી અને આંબાડાના લાડવા ખાઈને જય સ્વામિનારાયણ કહીને પાછા હતા ત્યાં જાશું. કેમ કરવું આપણે? હવું પોતાનું વિચારીએ. આપણા વિહારી લાલજી મહારાજે અદ્ભુત લખ્યું કે લોભીઓ શું કરે. સામે આપણે ગાઈને પછી આપણે સમજવાની કોશિશ કરીએ. ગાઈએ આપણે થોડી કડીઓ લખી છે. લોભી પૂરું પેટ ભરે ના ખાય, લોભી તકે પુણ્ય નહીં કરાય. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકે પુણ્ય નહીં કરાય. માંદ પડ્યાથી કદી જીવ જાય, માંદ પડ્યાથી કદી જીવ જાય. નો પૈસો નહીં અવસરનો અપાય, પૈસો નહીં અવસરનો અપાય. વિહારી લાલજી મહારાજ કહે છે લોભીઓ હોય ને પેટ પૂરું ભરી નહીં ખાય નહીં, એવું તો નહીં બનતું બને. એવા હવે નહીં હશે પણ આપણે ભાઈ સત્સંગમાં બેઠા એટલે દેખાય નહીં. બારે જાઓ તો બહુ ખબર પડે, મળી આવે વાહો ખાય નહીં. એ કેટલા રૂપિયા પડ્યા હો, કેટલા રૂપિયા પડ્યા, હરખું ઘરમાં ખાય નહીં.
બજારમાં કેળા લેવા જાય તો એકદમ ચૂંચો ચૂંચો હોય ને લઈ આવે, ટમેટા લેવા જાય તો પોચો પોચો લે, એમ કે વીણી ના હોય પાછા 3 હોય દે, સસ્તું સસ્તું લે, રૂપિયા બહુ હોય એની પાસે, પણ વૃત્તિ જ લોભી. આ અંદર બેઠું હોય દોષ, એ ખાવા નહીં દે પૂરું તો જીવા તો શું દેશે? દોષ છે અંદર. માંદો થઈ જાય દવાના રૂપિયા નહીં ખર્ચે, રીબાસે પડ્યો આ લોભી. લોભી કને જો બહુ દ્રવ્ય હોય ફરે જ થઈને અતિરંગ તોયા. લોભી કને જો બહુ દ્રવ્ય હોય ફરે જ થઈને અતિરંગ તોયા. ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાળે. ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાળે. આ ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાળે. ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાળે. રાખે ચિંતામાં બહુ કષ્ટ બાળે. રાખે ચિંતામાં બહુ કષ્ટ બાળે. લોહી પૂરું પેટ ધરી ન ખાય. લોભી પૂરું નહીં કરાય. લોભી થકે પુણ્ય નહીં કરાય. લોભીઓ મરવા ટાણે પણ ચિંતામાં હોય. શેની ચિંતા હોય? કે આ છોરા લાકડા ઘણા તો નહીં બાદ નાખે ને મારી ચિંતામાં. આવું લખ્યું હોય આમાં. લાકડા ઘણા ની બહાર નાખે ને એમ હું મરી જાઉં પછી આ ચિત્તામાં 2 ભાઠા વધારે ની બાળી નાખે ને એમ. ગજબ નથી આતો? ગજબ છે. તમને એવી તો ચિંતા નહીં હોય કોઈને, પણ લોભિયા આ હદે સુધી હોય છે. લોભી તણુ દ્રવ્ય કુમાર કે જાય, ચૌરાગ્નિ કે ભૂપ કચેરી ખાય. એના પછી રૂપિયા ક્યાં જાય? પેટ ભરીને ખાધું નહીં, હારા લુગડા પહેર્યા નહીં, દવા દારૂ કઈ કરાવી નહીં, મરવા સુધી ચિંતામાં પડ્યો તો પછી એના બધા જ રૂપિયા જે હોય કુમાર કે જાય, કાં તો પછી કચેરીમાં એ બધા ઝઘડા પાછળ થાય ને એ બધા કારા કોટ વાળા એ રૂપિયા ખાય. હોય ને તે આમ ખરેખર મોજથી જીવી જવું જોઈએ. હારા લુગડા, હારી ગાડી, બંગલા બનાવીને મોજથી જીવો હોય ને ત્યાં કથા. વાય બધા ઢગલા કરીને થપ્પા ખડકી રાખીને શું કરવાનું? ખુશીથી જીવો. સ્વામિનારાયણ ભગવાનનો ભગત કંગાલ જેવો ન હોય, બાદશાહીથી જીવન જીવતો હોવું જોઈએ. બાદશાહી થયો કોકના લઈને નહીં પાછા હો. કાલેથી પાછા કોકની પાસે ઉધારા લેવા ન મન થાય. સ્વામી કહેતા હતા બાદશાહીથી જીવી લેવું, કોકની ટોપીઓ કરીને નહીં. પોતાની હોય ને મિલકત એની મોજથી જીવો, લિજ્જતથી જીવો. એ છોકરા છૈયાને રાજી રાખો, સારા લુગડા, કપડા, મકાન, ખાવા પીવાના સારા સારા ફળ ફ્રૂટ ખવડાવો, મોજથી મોજથી જીવડાવો છોકરાઓને, ખુશ થશે. આમ પછી તમે દઈ તો એને જ દેવાના છો. ઘણા બાપા બહુ કંજૂસ હોય, જરાય ન દે, પછી એને જ તમે લખી દેવાના છો. એકનો એક દીકરો છે તો શું કામ ટૂંકા હાથ રાખો? દઈ દો, મોજ કરે. વાય હસો નહીં પછી તો તમને યશે શું મળશે? આમ હસો તો યશ મળશે. છોકરા કહેશે બાપા અમારા બહુ દિલાવર છે, અમને જે જોઈ બધું આપે રહા. તમને ખબર જ છે લાયક છે છોકરો, તો પછી શું કામ તમે લોભ વૃત્તિ, ટૂંકી વૃત્તિ રાખો છો? આ કથા આપણને મહારાજ ઈ શીખવાડે. લોભીઓ મા બાપની સેવા કરી શકતો નથી. માતા પિતાને નહીં લોભી પાડે, લોભી પ્રજાનું પણ પેટ બાળે. માતા પિતાને નહીં લોભી પાડે, લોભી પ્રજાનું પણ પેટ બાળે.
વ્યક્તિ પછી જોગીઓ પાસે જાય, જતીઓ પાસે જાય, કે ભાઈ હું પૈસાવાળો કેમ થાઉં. એ બધા દોડતા જોયો, ગ્રહ જોવરાવશે ને માદરિયા કરાવશે ને ક્યાંથી કેમ ઘણા રૂપિયાવાળો થાઉં. પણ અહીંયા વિહારીલાલજી મહારાજ કહે છે કે જ્યાં લોભિયા લોક વસે ગણાય ત્યાં ધૂર્ત કેરું ગુજરાન થાય. તમે જાણો છો સત્સંગી ભૂષણ મેં કથા આવે છે, પાદરાના દેવોજી દરબાર હતા, મહારાજને પોતાના દરબારમાં લઈ ગયા, સાધુ ભેગા સન્માન સ્વાગત કર્યું હરખું કરીને, બધું એકદમ ઠાઠમાઠથી સન્માન સ્વાગત કરીને પછી કે હવે તમને મેં શું કામ બોલાવ્યા ખબર હે, હું ભરી ભગત ને તમારો કે તમારી પાસે તો કંઈક મારે અપેક્ષા એટલે મેં બોલાવ્યા છે. મહારાજ કે અમારી પાસે લોકોને મોક્ષની અપેક્ષા હોય કે બીજી નથી હોતી. મોક્ષની વાત રહેવા દો, કે તમારી પાસે 1 લાખ રૂપિયાની અપેક્ષા છે મને, કે લાખ રૂપિયા લાવો કે. મહારાજ કે સીધી લુખી ધમકી જ દેવાની, લાખ રૂપિયા અમે ક્યાંથી કાઢીએ, અમે તો સાધુ સંન્યાસી. તો કે નહીં, તમે મોટા મોટા યજ્ઞ કરો છો, તમારી પાસે લાખો ને કરોડો રૂપિયા છે, મેં સાંભળ્યું છે એટલે જ મેં તમને તેડાવ્યા કે લાવો લાખ રૂપિયા કે પછી હવે છૂટા મૂકીશ કે દરવાજા બંધ કરો, હાલો નોકરો ને કે દરવાજા બંધ કરો બધા કે. મહારાજ કે મારો આ તો પૂર્યા. મહારાજ કે અલ્યા દેવોજી દરબાર, રૂપિયા આપણે તને દઈ, પણ એક કામ કર કે લાખના 1.25 લાખ તને દઈ કે, પણ એક કામ કર, આખા સત્સંગ અહીંયા એક યજ્ઞ કરીને તેડાવી બધાને, એને જમાડો કરવાનો ખર્ચો તારે કરવાનો, પછી અમારા ચરણ ભેટ આવશે લગભગ 1.25 લાખ થી ઉપર જ જશે, એ બધી તારીખ ઈ કે હું માથાકૂટ કાંઈ ન કરું કે. મહારાજ કે મફત ના ખપે તો હું નવરો હું તારા માટે કે કાંક તો કરવું પડે ને. તો એ કરવું કાંઈ નહીં, મને સીધા લાખ રૂપિયા દો, બીજી વાત નહીં કે. મહારાજ કે એમ લાખ બાખ અમે દેવાના નથી. તો કે ની દો તો જેલમાં પૂરીશ કે. હવે સ્વામિનારાયણ ભગવાનને સાધુ ને બધાને પૂર્યા જેલમાં. મહારાજ કે જો અમારા 250 સાધુ આજે ખીચડીને કઢી ખપશે, નકા બધા ગામમાં જઈને પછી પેટ કૂટશે, પાદરે જઈને કે દેવોજી દરબાર પૂર્યા હતા ને અમને બાવાને ભૂખે માર્યા કે આખી દુનિયામાં તારી ફજેતી કરશું કે. દેવોજી દરબાર મારા 250 બાવાને ખવડાવું તો 1.25 લાખ ની ખીચડી ખાઈ જાય. રૂપિયા તો દે કે ન દે, કાલ હવારે આનું નક્કી શું એ કાલ હવાર સુધી મને રૂપિયા ખપે કે. મહારાજ કે તો રાત રાખો તો આ બધાને હાજે ખાવા દેજે ખીચડી કઢી કે. મારો જઈને મીટિંગ કરાવી બધા ભેગા તે કેમ કરશું આનું. તો કે ઈ આ બાવાનો વિશ્વાસ ન કરાય કે રૂપિયા દે કે નહીં દે તો શું કરે કે એને કાઢી મૂકો. તો કે આ બરોબર કે ભગવાન લુગડવાને કાઢી મૂકીએ ને સ્વામિનારાયણ જાલી રાખી, એ ન દે ત્યાં સુધી છૂટા ન કરવા નાખે. આ લોભ લાગો સ્વામિનારાયણ પાસે રૂપિયાનો. મહારાજને કે મુક્તાન સ્વામી બધા સંતો કે મહારાજ હવે તમને પુરાવાનું રહેશે, અમને છૂટી થાય રહી કે. 2 નોકરોને દરવાજે ઉભા રાખીને કીધું કે રાતા લુગડવાળાને કાઢતા હો જોઈએ, ધોરણ લુગડવાળો નીકળી ન જવો જોઈએ. હવે 250 સાધુની ફૌજની વચ્ચે મહારાજ ત્યાં આંટા મારે. મુક્તાન સ્વામીને મહારાજે કીધું કે સ્વામી હવે તમે તો છૂટવાનો, મારી હાલત બગડવાની, રાતના મારે એકલા અહીંયા શું કરવાનું. મુક્તાન સ્વામી કે હાલો તમને કાઢી દે કે એક લુગડાને જોડું ભેગી જ રાખું એક્સ્ટ્રા, કે કોઈ ઓછી તો સાધુ થવા તૈયાર થતા પહેરાવી દઉં કે આજ તમને પહેરાવું કે. ભગવાન લુગડા પહેરાવી દીધા મહારાજને ફર્સ્ટ ક્લાસ, અને બધા બાવાને ઘેરામાં પછી નીકળી ગયા તો બારે. ઓલા જોઈ જોઈને કાઢ્યો, ધોરણ લુગડો નીકળી ન જાવો જોઈએ એમ. મારે શ્વેત વસ્ત્રો પહેર્યા હતા, બધા નીકળી ગયા અને ભેગા મહારાજે નીકળી ગયા. પછી સેવકોને કીધું હવારે કે ઓલાને પકડીને લઈ આવો કે ₹1 લાખ લેવાને આપણે એની પાસે. જ્યાં ઓરડો ખોલીને જોયું, જ્યાં પૂર્યા હતા ત્યાં તો કોઈ ન મળે કે નહીં, કે કોઈ નથી. રાજન કે તો ક્યાં ગયા? તો કે ખબર નહીં, કે ધોરા લુગડા વાળો એ તો ક્યાં ગયો? તો કે અંદર જ પડે. ધોરા લુગડા પડે પણ લુગડા વારો નથી કે. લુગડા પડે ધોત્યું છે ત્યાં. મારો દેવોજી દરબાર ગયા દાંતે ડહી ગયો ગયા. પછી મહારાજને સંતોએ પૂછ્યું, આગળ જઈને બીજા ગામમાં ગયા તે કથા બહુ અદભુત છે કે મહારાજ એ બિચારો માગતો તો ₹1.25 લાખ દેવાય, તમારા માટે ક્યાં મોટી વાત હતી, દઈ દેવાતા ને ગમે એમ કરીને. તમે તો ગમે તે રૂપિયા પેદા કરી દીધા, કેમ નહીં તમે? મહારાજ કે દઈને તો મુર્ગો એ ધનમાં ફસાય, એમાંથી કંઈક અનિષ્ટ કરે. આ નથી દીધા ને મારું જિંદગીભર યાદ કરશે, સ્વામીના દાંતે દઈ ગયા હતા કે જીવશે ત્યાં સુધી યાદ કર્યા રાખશે. ને એની યાદમાં ને યાદમાં અમે એને ધામમાં તેડ્યા છો. અમારે એને લાખ નતા દેવા, પણ એનો લોભ નામનો દોષ કાઢીને અમારે એને ધામ દેવું, એટલે અમે લાખ ન દીધા. ઘણી વખત તમને થતું હશે કે આવડી મહેનત કરતા બીજાને રૂપિયા વાળા કરવા, ને આપણે કેમ નથી કરતા? તમને થતું હશે. ઓલે હાવ કુસંગી એ બધા એને રૂપિયા વાળા કરતા જાય. ભગવાનને માનતા નથી, નાસ્તિક છે, એ રૂપિયા વાળા થતા જાય. ને આપણે ધર્માદો કાઢી સાધુ કેમ કરી બધું કરી રહ્યા, આપણે લીલે પાંદડે કેમ નથી થતા? એમ કોકને થતું હશે. પણ ભાઈ આ દેવાજી દરબારની જેમ કરે મહારાજ. આપણે રૂપિયા દઈને પ્રભુ સુખી કરવા નથી માંગતા, ધામ દઈને સુખી કરવા માંગે છે. ઘણા દઈ દઈને પછી ક્યાંક અવડે માર્ગે વરી જાય તો
લોભ તો શું કરાવે, નક્કી શું કંઈક ચડી ગયા આવડે માર્ગે, રૂપિયા આવ્યા પછી કોક જ પકડાણા છે, લગભગ ને આડે રસ્તે જવાના મન થયા છે. એટલે મહારાજને કહેવાનું તમે જેમ રાખો એમ રહીએ, અમે તો તમારા ચિઠ્ઠીના ચાકર છીએ. લોભ નામના દોષ ઉપર મહારાજ ઘણી વાતો કરી, ભક્તો એના ઉપર બહુ વિસ્તાર નહીં કરું, પણ 5 દોષમાંથી મને એટલું તો થયું, ચિંતન કરતો હતો ત્યારે પેલો લોભ કેમ લીધો, બીજા દોષને કોઈને સ્થાન નહીં, પેલું સ્થાન મહારાજ કે લોભ કાઢો, બધા જીવનમાંથી કાઢી નાખો. હાલો સભામાંથી મહારાજે સફાઈઓ કરાવ્યો કે લોભ કાઢો, એક આ ગુંડાને બારે કાઢો, લોભ નીકળશે ને પછી આગળ બધા રસ્તા ખુલી જશે. કોઈ જાતનો લોભ ન હોવો જોઈએ, પછી ખાલી પૈસાનો નહીં, બધી જાતનો આવે લોભ. પછી સત્તાના લોભ હોય, પ્રતિષ્ઠાના લોભ હોય, પૂજાવાના લોભ હોય, એ ઘણા હોય ભાઈ. ખાલી કઈ રૂપિયાનો લોભ એને લોભિયો ન કહેવાય કે આ તો રૂપિયા એક વસ્તુ સીધી હામી દેખાય એટલે એનો લોભ આપણે. અમારે બધાને જાત જાતના લોભ હોય, બધા એ બધા અમારે વિચારવા પડે, તમને વિચારવા પડે, જાત જાતના લોભ હોય. અમુકને મોટાઈનો લોભ હોય, એને ખપ્યા જ રાખે, જેટલી તેટલી પૂરી જ ન થાય, ખપ્યા જ રાખે. અમુકને તો જેટલા હાર પહેરાવો એટલા ઓછા જ થાય. આ બધા લોભ આ મરાવશે, આ ખરેખર મરાવી નાખવાના. આ લોભ, આ દોષો બધા આપણે ભૂકા કાઢી નાખશે. ગમે હું તમે વિચારજો, આ બધાને આ જો લોકોને તિલાંજલિ આપવી જ પડે, કોઈ જાતનો લોભ નહીં. લોભ નામનો એક દોષ છે, માનીને એનો ત્યાગ કરવો પડે એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે. આજે કાઢી નાખશું, રવાનું કરી દેશું, અલવિદા કરો એને. હવે કઈ સલામ તમને કઈ ભાઈ, હવે ઘણા દી તમે રહ્યા અમારા ઘરમાં, પણ આજે ખબર પડી કે તમે તો અમારા દુશ્મન છો. કઈ એટલાથી તમે એમ માનતા કે તમે અમારા ફ્રેન્ડ છો. આજ દિવસ સુધી આપણે લોભને આપણો દુશ્મન કેટલા જણા માન્યો, કોઈ કહેશો? આપણે ખબર છે કે લોભ નામની કંઈક દુશ્મન નામની ચીજ આપણી અંતરમાં બેઠી છે, ખબર નથી તો નીકળશે ક્યાંથી? આ તો આંબાડા ગામને આંગણે આજે ઉત્સવ આવ્યો ત્યારે આપણે દોષને પાદરો કરે છે ભગવાન સ્વામિનારાયણ, સુખ્યા કરવા માંગે છે મહારાજ આપણને. આ દોષ કાઢ્યા પછી ઘણું સુખ થશે, ખોટી મોહ મમતાઓ તૂટી જશે. અમુક તો 70-75 ટીપી ગયા હોય તો હજી થપ્યું ગણતા હોય. હવે એને થપ્યું શું ગણવાની જરૂર છે? બસ દીકરા રોટલા દે, પ્રેમથી ખાઓ. દીકરાઓ પણ કહે રાખ બાપા હવે ખાધું ખૂટે એમ નથી, પ્રેમથી હરિભજન કરો, તમે જાઓ મંદિરે, સત્સંગ કરો, આનંદ લૂંટો તમે. હવે પાણી ચમડી તૂટે પણ ડમડી ન તૂટે હો. આ બધી સત્સંગ કરવાથી વસ્તુ નીકળી નહીં જ, આવી કથાઓ સાંભળીને બહુ ઊંડા વિચાર કરવા પડશે, ત્યારે આ બધા દુશ્મનો છે દિલમાંથી રજા લેશે. ચાલો બીજા દોસ્ત તરફ મહારાજ આપણને દ્રષ્ટિપાત કરાવે છે. આને કાઢી નાખજો બધા. નીકળી ગયો ને, ક્યાં મૂકશો કાઢીને? સાધુકન મૂકી દેજો. બાયું છે સાંકજો કે બાયું દઈ દે, પડ્યું હેરાન થાય. હા કોકને દેવો પડશે મૂકીને, તમારા ઘર કોકને કાઢી મૂક, કોકને ઘર આશરો દેવો પડશે. ક્યાં મૂકશો? મૂકી દો અમૂરો એને, આપણે ન ખબર. સત્સંગમાં જોઈ જ નહીં. ભાઈ બધા એ દોષને રવાનો કરી દઈ. શ્રીજી મહારાજના પાવરથી મહારાજને કઈ, મહારાજ તમને જે દોષ નથી ગમતો એને અમારે રાખીને શું કરવાનું છે? મહારાજને આ દોષ ગમતો નથી તો આપણા હૃદયમાં મહારાજ ભેગો રખાય નહીં. તમારો વહાલો કોઈક મહેમાન તમારે ઘરે આવે અને તમે એના ભેગો કોઈક એવો માણ મૂકી દો કે એની સેવામાં કે એને દીઠો ગમતો નો, પછી માણ કેટલા દી રહે? હે તમે સન્માન સ્વાગત એને મૂક્યો, પાછો એનો હાથ ભાવનો વેરી હોય કે તું એની સેવામાં રહેજે. એ કેમ બધું બનશે? આ મહારાજને આ દોષો ગમતા નથી, કાઢો એને એમ કે છે ને આપણે રાખશું તો શ્રીજી મહારાજ આપણા હૃદયમાં સ્થાન જમાવીને રહેશે ને. અને આ બધાને કાઢશું પછી મહારાજ રહેશે ને. જ્યાં મહારાજ જ્યાં રહે તો લીલા લહેર હોય ભાઈ, પછી શું આપણે ખૂટે? નારાયણ જ્યાં આવે તો લક્ષ્મી ભેગી આવશે, પછી આપણે કાંઈ કરવું જ નહીં પડે. આવું શું કામ ન કરી? શોર્ટકટ મહારાજ રસ્તા બતાવે છે, ઓલ ઇન વન બતાવે છે. આ એક રાખો બધું આવશે, ને આ બધું રાખવા જાશો તો એક નહીં આવે. આને ગુમાવી બેસશો તો આપણે એવી મૂર્ખામી શું કામ કરવી જોઈએ? મહારાજ એમ કે છે મને રાખો, તમને બધી પ્રકારની આ પ્રાપ્તિઓ થઈ ચૂકી, પછી હવે શું બાકી છે? આપણી પાસે એક પારસમણી પડ્યો હોય, એક ચિંતામણી પડી હોય, કામદુગા ગાય પડી હોય, પછી બીજું શું ખપે આપણને? કાંઈ ન જોઈ. મહારાજ કે છે હે ભક્તો, આ દોષને વિદાય કરજો. જેને રાખ્યો તો એને આટલું નુકસાન થઈ ગયું. પૂછજો સહસ્રાર્જુન રાજાને કે તારી હાલત શું થઈ. પૂછજો વશિષ્ઠને ક્યારેક કે તમારી આ દોષે શું હાલત કરી હતી, એને પૂછજો અને પછી રાખજો. તમને કોઈક મણ રાખો તો 4 જણાને પહેલા ક્યાં ક્યાં રહેતો એ પૂછીને પછી રાખો ને.
તમારી દુકાનમાં કે બેનસામાં કે કંપનીમાં ક્યાંક માણ ખપતો હોય તો તમે પૂછો કે આ રાખવા જેવો છે, 4 જણાને હારા માણને પૂછો તમે, તો આ વશિષ્ઠને અને સહસ્રાજનું રાજાને પૂછજો કે તમે આને રાખ્યો તો તમને કેટલો લાભ કરાવ્યો હતો એને, એમ હે આની 1000 ભૂજાઓ કપાવી નાખી, 5,000 દીકરાઓ મરાવી નાખ્યા, અને વશિષ્ઠને ઉર્વશીના દીકરા ઉર્વશીના અપ્સરાના પેટમાં ગાલી દીધા, સાધુ અપ્સરાના પેટમાં પઈ ગયા. કોણે ગાલ્યા? દોષે ગાલ્યા. એકદા સૌભરી નામના મર્ષિ તપતાંબરઃ તપશ્ચક્રે અબ્દશાસ્ત્રમ પ્રવિશ્ય યમુનોદકે એકદા સૌભરીર નામના મહર્ષિ તપતાંબરઃ, મહર્ષિ છે તપતાંબરઃ, તપસ્વીઓમાં પહેલા નંબરના તપસ્વી. હજારો તપસ્વીઓ છે દુનિયામાં, પણ પહેલા નંબરના તપસ્વી એકદા સૌભરીર નામના. કોણ તપસ્વી છે ભાઈ? એકદા સૌભરીર નામના મહર્ષિ તપતાંબરઃ તપશ્ચક્રે અબ્દસહસ્રમ પ્રવિશ્ય યમુનોદકે. તપ કર્યું ક્યાં કને રહીને? યમુનોદકે, યમુનાના પાણીમાં. કેટલા વર્ષ? અબ્દસહસ્રમ. એમ કહેવાય કે 60,000 વર્ષ સુધી પાણીના ધરામાં રહીને તપશ્ચર્યા કરી. કોણે? આ મોટા મહર્ષિ સૌભરી જેમનું નામ છે. 60,000 વર્ષ સુધી પાણીમાં તપશ્ચર્યા કરી તો વૃદ્ધાવસ્થા થઈ હશે ને, કે ગેડા નહીં થયા હોય? ભલે હલો તે વખતે લાખ વર્ષની આવરદા હશે, આ કરોડ વર્ષની માનવી પડે ને. 60,000 લાખ ની આરો રાખીએ આપણે, કયા યુગમાં હશે આપણે ખબર નથી. તો લાખમાંથી 60,000 ગયા એટલે બાકીના રહ્યા કેટલા? 40. એટલે અત્યારની ઉંમર પ્રમાણે આપણે 60 વર્ષના ડોહા માનો. હવે 60 વર્ષના ડોહા થયા અત્યારની ઉંમર પ્રમાણે આપણે કમ્પેરિઝન કરીએ તો 60 વર્ષની ઉંમરે એને પાણીના ધરામાં એક માછલાનું મૈથુન જોયું અને એને કામ વાસના જાગી. હવે જરા કામ તમને સમજવા માટે હું વાત કરું કે 60 વર્ષની ઉંમર વાળો ડોહો હોય અને એ નાવા ગયો હોય અને ક્યાંક માછલો ને માછલીની સાંસારિક ક્રિયા કરતા હોય તો એને કાંઈ મનમાં ખડભડાટ થાય? ગાય ભેંસ પુત્ર ગધેડાની વાત નથી કરતો, માછલો અને માછલીની વાત કરું રહો. પાણીના જીવ જંતુ છે એનું મૈથુન કેવું, એની સાંસારિક ક્રિયા કેવી હશે, એમાં એને મનમાં ખડભડાટ થયો. આ વાત કેવી છે વિચારો. અને પાછો કોઈ સામાન્ય માણસ નથી, આમે 60,000 વર્ષ સુધી તપસ્યા કરી ચૂકેલો માણસ. આજે હારો સત્સંગી હોય, નિષ્ઠાવાન, અને ગમે કોઈ પ્રેમી પંખીડા ક્રીડા કરતો ને આપણે જોઈ જાય તો આપણે મન પાછું વાળી લે રાખે, એ તો કર્યા રાખે પશુની જેવી ક્રિયા, આપણે ક્યાં લેવા દે? એ મનમાં ખડભડાટ નથી થતો કોઈ જાતનો. અને એમાં જો સારો સત્સંગી હોય ને સમજદાર હોય ને કથા વાર્તા સાંભળતો હોય તો તેને કાંઈ જ ન થાય. પણ આ તો માછલાનું મૈથુન, તો એની સંસારિક ક્રિયા કેવી હોય? સાવ તુચ્છ. પણ એને જોઈને પણ અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કહેરા કે મનમાં ખડભડાટ થયો. એ થયો ભૂકંપનો આંચકો આવ્યો, પછી એ ઋષિ એને એ આંચકાને કંટ્રોલ કરી શક્યા નથી એમ કહેવાય. આ વાત તમને મનાય? હું પેલું પૂછી લઉં પછી આખ્યાન કરું, નહીં તો આખ્યાનનું સીલ કરી દઉં. મારા મગજમાં વાત બેહતી નથી. તમને બેહરી આ વાત? નાણ બાપા તમને બે આ વાત? એ મારે તો ગપ્પા મારે, એ તો નવરાય. આમ તમને ઉતરેલું ઈ કહું. તમે હમણાં 60 વર્ષના કેટલા વાંગરી ઊંચી કરો? 1 2 છે ખરા. હવે તમને મુંબઈની ઓલી કઈ જૂ ચોપાટી કહેવાય, કઈ કહેવાય, ત્યાં મૂકી, ના સામી ફેક્ટ કરાવવું પડે આ લોકોને, મૂકી એક દી બસ ભરીને, કે તમને કાંઈ થાય રૂ ત્યાં જાવ તો કોઈના કામ ક્રીડાઓ જોઈને, અયોગ્ય વાતાવરણ જોઈને કાંઈ મનમાં ખડભડાટ થાય છે?
આ કથા આમ નહીં વિચારી તો આખ્યાનની રીતે ખપી જશે હમણાં જ કથા. એ તો 5 લાખનું આખ્યાન પૂરું કરીશ પણ એનું કોઈ રિઝલ્ટ નહીં આવે. એટલે હું તમને થોડાક આમ ટ્વિન્સ કરું છું. તમને આવી રીતે એટલા માટે ખંખેરીને ઊભા રાખવાની કોશિશ કરું છું. નહીં તો કાંઈ નિયમ છે કથા. આપણે એમ થશે સૌભરી હતા, 60,000 વર્ષ તપ કર્યું, પછી માછલાનું મૈથુન જોયું, પછી માનદાતાને 50 દીકરીઓને પરણ્યા, સજાન સ્વામી મહારાજની આયો થઈ રહ્યું. પણ એમાં શું કથા વિચારો શું થયું. અને પછી એને પોતાને એ જ્યારે એ માનદાતાની 50 કન્યાઓને પરણ્યા છે, માનદાતા રાજા ચકરી ખાઈ ગયો તેદી, અને વિચારવાનું ઈ છે સીધા પાણીની ધરામાંથી બહાર નથી નીકળી ગયા કે આ માછલાનું મૈથુન જોયું અને હોશ થઈ ગઈ સીધા પેણવા ભાગી ગયા. એમ નથી કથા. વાંચજો મૂળ કથા ભાગવતમાંથી. એને વર્ષો સુધી મનને સમજાવ્યું મેં પેલું તા કે આ આપણે આ માર્ગે ન જવાય, આપણે તો ભજન કરવાનું છે. વર્ષો સુધી મનને સમજાવ્યું છે. મન જ્યારે સમજ્યું નથી તે પાણીના ધરામાંથી બહાર નીકળ્યા. એમને સીધી કઈ હોશ થઈ ગઈ પેણવા માટે રવાના થઈ ગયા અને માનદાતાને કીધું કે લાવ તારી દીકરી મને પેણું. એમ નથી થયું. વર્ષો સુધી મન સાથે લડાઈ લીધી કે આપણે ત્યાં ન કરાય. અને છતાંય શ્રીજી મહારાજે શરૂઆતમાં જે કીધું ને મનનો વિશ્વાસ ન કરજો, આ મન એને જીતી ગયું અને પાણીના ધરામાંથી બહાર નીકળ્યા. અને ગામમાં જઈને કોકને પૂછ્યું કે આ ગામમાં કોઈની કુંવારી કન્યા ખરી? ત્યારે ગામના 4 હારા માણસોને કીધું કે ડોહા તને શું કરવાનું આ ઉંમરે? ત્યારે ભલે આમાં કથા ન લખી હોય પણ અમારા સંતો એમ કે એને કીધું કે ભાઈ તમે બધા પેણ્યા મને શું કેમ આડા પડો રા? ક્યાં જાઓ તમને કોણ દે ઘેટા ડોહા ને દીકરી? તો કે જાઓ કે માનદાતાની 50 દીકરીઓ છે જુવાન બધી, એમાં કોઈ એકાદી ગાંડી ગેલી તમને દે તો ભલે, કે બાકી તમને કોણ દે કે હવે એ કે જેવી હશે એવી હાલશે, બાકી પેણું એ નક્કી. વિચાર તો કરો. કામ નામનો દોષ 60,000 વર્ષ સુધી તપસ્યા પાણીના ધરામાં રહીને કરનારાને આમ આકાશમાં ઉડાડે છે. હવે જુઓ તો મને તમને કાંઈ નહીં કરે. કેટલા વર્ષની આપણી તપસ્યા છે. માછલાનું મૈથુન જોવાથી એને વિકાર થતો, અને આપણે ટીવીમાં ગમે એવા સ્ક્રીનો જોઈ છીએ છોકરીઓની સાથે ગેલ કરતો હીરોને જોઈને આપણે એમ કહી કે અમને કાંઈ ન થાય, તો માનધાતા કરતા તમે આ સૌભરી કરતા કરોડો ગણા મોટા કહેવાતો. વિચારજો કથા. આજનો કોઈ માનવી એમ કહેતો મને વિકાર ન થાય તો આ કથા ખોટી થાય. માત્ર જગ્ન તો થઈ જશે 5 દિવસ, પણ આ હૃદયને ઉજાગર કરજો. વિચારજો સૌ પોતપોતાના હૃદયમાં. એને એકવાર ખાલી સંકલ્પ ભૂંડો થયો તો એને રોકી નથી અગાણો. ને આપણે સામે રોજ એવા દ્રશ્યો સામેથી પૈસા દઈને ખડા કરી રહ્યા કે અમારા મનને કેમ વિકાર થાય. સૌ ભરીને આંખ ખોલવી નથી, કોઈ દી ખોલતા નતા, પણ એક દી આંખ ખોલાઈ ગઈ ને પાપ આંખથી મનમાં પઈ ગયું, કાઢ્યું તો નીકળ્યું નહીં. ને આપણે સરસ મજાના પોચા સોફા વેચાતા લઈ એને રાખી, સરસ મજાની મોંઘી ટીવી પ્લાઝમા જબરજસ્ત વાંભમાં નમાવડી એ વેચાતી લઈ, કેબલ કનેક્શન ફ્રીમાં મળતું હશે કદાચ, એ કનેક્ટ કરી લાઇટનો બિલ ભરીને આપણે ન જોવાના દ્રશ્ય જોઈને પછી એમ કે અમારે અંતકાળે મહારાજ તેડવા આવશે, આ અંગૂઠો આવશે. ખરાબ લાગે તો રાજી રહેજો. એટલે તમે મને બોલાવ્યો હોય ને, તાણ કરીને ખપશે, કૃષ્ણ સ્વરૂપ ખપે, પણ અહીંયા ઠંઠોડજો. કેટલા એના ટીવી બંધ કરશો લ્યો તો કથા આપણે આ બાકીના 3 દી કરી નહીં તો આપણે આજે લઈ રજા. એટલે કહું ન બોલાવતો હોય કંઈક તો એમાં સારું હોય. ધામમાં જવું હોય ને તમને, ધામમાં વઢવા નથી આવું પૂછવું તમને. લખણ છે. કેટલા જણા ફિલ્મો જોવાની મજા આવે રહી. ગેઢાને નહીં પૂછું, એ બધા દાદા ખાચર પરતભાઈ થઈ ગયા. વાયેલા છોકરાને પૂછું, રાજી રહેજો, માઠુંમાં લગાડજો, પણ દિલને ઢંઢોળજો. સૌ વિચારે, ત્યાગીઓ પણ વિચારે અને ગ્રસ્તો વિચારે આપણે શું કરી રહ્યા અને શું અપેક્ષા છે. એક સૌભરી જેવો મહાન સંત માછલાના મૈથુન જોવાથી પણ આટલો વિકૃત થતો હોય ને, એ સતયુગ જેવા સમયમાં, અને આપણે આજે કેવું ને કેવું જોવા મળી ગયા. દુઃખ થાય. સત્સંગની ક્વોલિટી ક્યાં જાય છે? ભક્તો કેવી આપણી મર્યાદાઓ હતી. એક દિવસ નારી માથેથી પગની પેની સુધી ઢંકાયેલી રહેતી હતી, જોવાથી પણ વિકાર થતા નહીં.
ને આજે નારીઓએ પોતાના અંગને પ્રદર્શન કરવાના જ્યારે ધંધા માંડી દીધા ને ત્યારે આજના કોઈ યુવાને વિકૃતિ ન પામવું હોય તો પમાઈ જાય છે. ભક્તો, આ કેમ ધામમાં જવાશે? મા બેન દીકરીઓનો હાથ જોડીને વિનંતી કરીશ કે તમારા કોઈ એવા આચરણ ન હોય કે જેને જોઈને કોઈક જુવાનનું દિલ ખડભડી જાય ને પછી પાપને માર્ગે હાલો જાય, તેનું પાપ બધું આપણને લાગશે. યાદ રાખજો. એક માછલાનું મૈથુન જોવાથી જો આ સૌભરી જેવા મહાન સંતને જો મનમાં ખડભડાટ થઈ ગયો, બિચારો સાધુ હેરાન થઈ ગયો, હેરાન થઈ ગયો, હેરાન થઈ ગયો. તપસ્યા બિચારાની હાલી ગઈ ધૂળમાં. 60,000 વર્ષની તપસ્યા બિચારાને ધૂળમાં નાખી દેવી પડી. આ તો વર્ષો પછી સંસાર મંડાઈ ગયો. 50 કન્યાઓ પરણ્યા. એક થકી કેટલા દીકરા થયા હતા ખબર હે? બધા થઈને 5,000 હતા. એ મને આંકડો યાદ હે. 100 દીકરા. હા, એક પત્ની થકી 100 દીકરા. હવે એ તમે વિચાર કરો, એ બાવાની હાલત શું થી? હવે હું હમણાં ડાપાઈ કરો ને 5,000 મારા છોરાઓને પાડતો પોસતો હું તો એક કલ્પના તો કરો ઇમેજ મગજમાં કે કેટલો પરેશાન થયો. એક માછલાનું મૈથુન જોવાથી સાધુની હાલત શું થઈ? સોખે એકલો ભજન કરતો તો, માળા લઈને જમુનાના ધરામાં જંગલના ફળફૂલ ખાતો તો, પણ એક દ્રશ્ય સામે નબળું આવી ગયું ને આંખમાંથી ઈ મગજમાં પઈ ગયું ને બિચારા બાવાની પથારી ફેરવી નાખી. તો હમણાં બાવાને બાવીને કાંઈ નહીં થતું હોય? કાંઈ ન થાય. તમે થિંક કરો. આ બધી વસ્તુ હવે આપણે કથાના રૂપમાં ન કરો. આ કથાને જીવનમાં વિચારવાના પ્રયત્ન કરી હું અને તમે બધાએ. શું થાય? અને 5,000 દીકરાનો કાફલો, 50 ઘરવાળીઓ એકમાં ગળે આવી રહ્યા. એકમાં ઈ 50 જેણ્યું આને કેવો પીલ્યો હશે? ઈ પેણ્યા એને પૂછો, કુંવારા કેટલા? પૂછજો આને. કાંજી બાપા તમને પૂછાય, સુખી સંપન્ન એટલે અમુક ને પૂછજો તો ખરા. તોય 50 જેણ્યું એ સાધુ થઈને પછી પેણ્યો પાછો. અને એની હાલત. અને ભક્તો એમ કહેવાય કે જ્યારે એને પરણવું હતું ત્યારે રૂપ ખપતું હતું ત્યારે એને એમ કહેવાય કે 30,000 વર્ષની ઉંમર એને પેલી પ્રતિજ્ઞામાં મૂકી કે પ્રભુ મને રૂપ દો. તો કમાયેલી સંપત્તિ શેમાં વાપરી? એને એક સારું રૂપ ખાલી પ્રાપ્ત કરવા માટે. હું અને તમે રોજ રૂપાળા શેના માટે થઈ રહ્યા? ભગવાન રૂપાળા, આમ આપણે રૂપાળા ભગવાન આવીને દર્શન દેવા આવે તેમ ધજ લાગે, એ મારા કાનજી બાપા કેવા દાઢી કરીને રૂપાળા લાગેલા. એના માટે હે એ જુવાની આવ તમે જાતની સ્ટાઇલો કરો છો શેના માટે? કેવતા હાલોતા. આને તો 60,000 નું તપ, 30,000 નું તપ રૂપાળા થવા માટે વાપર્યું. તમે હવારે રોજ મેકઅપ કરો છો કેના માટે? ગીવ મી આન્સર પ્લીઝ. આને જ્યારે જોઈ ત્યારે ઠોકી રાખી, એ મારો ખાલી રૂપાળો થવા માટે 30,000 ની આવરદા વાપરી નાખી. આપણે કેટલા રોજનો સમય વાપરી છે શેના માટે? કોને રાજી કરવા માટે? છોકરાઓ તમે જાતની દાઢીઓ કરાવો, બુચકી વાર્યું ને કેને રાજી કરવા માટે? સાચું કેજો, કેના ઉપર શિકાર કરવો છે તમારે? બાયું જાતના સારા ફેશની લુગડા પહેરે છે, કોને રાજી કરવા માટે? ઘનશ્યામા જ્યોતિદા દર્શન દે રાજી થાય, વાહ અંબાડાની છોકરી કેટલી રૂપારી જો. એટલે માઠું કોઈ ન લગાડજો. જસ્ટ થિંક. આને વાપરે 30,000 વર્ષ એને રૂપ માટે, તો આપણે વર્ષો આખી જિંદગી કોના માટે વાપરી રહ્યા? થિંક કરો. કોના માટે વાપરી રહ્યા? પછી શું કર્યું? ઓકે, 30,000 નું ફળ ભગવાનને અર્પણ કર્યું. ભગવાનને કીધું કે મને રૂપ દો. ભગવાન કે તમે તો સાધુ છો ને તમને રૂપની જરૂર શું? પૂછજો મત દેવો કે મારી બેલેન્સ વાપરો. તમે શું કામ પૂછો રા? એમ તમે હવે અમને જોવાની એમ જ કર સ્વામી, અમે રૂપિયાથી જીન્સું પહેરીને તમને શું કામ બળતરા થાય રહી? મને એક જણ જોવાનું નડી પડ્યો કે તમે જઈ ગયો તમારી જીન્સની વાય પડી ગયા હો કે રૂપિયા અમારા કે કમાઈ અમે રા. અમને પૂછો શું કામ હો તમે કે અમે શું કામ પહેરી રહ્યા, શું કામ આ સ્ટાઇલો કરી રહ્યા? ભગવાન કે હાલો નથી પૂછું, તારું કમાયેલું તું વાપરતો મારું શું જાય કે વાપર કે લે દીધું રૂપ. અને રૂપ જ્યાં દીધું ભગવાન એની માનદાતાની, એ 50 કન્યાઓની પાસે કન્યા વાસમાં ગયા ત્યારે એક નહીં 50 કે અમારે પેણવું તને કે. અને પછી પેણતો પેણી તો ગયા, હવે રાખવી ગયા.
એ કે આ કે જો આ ઝાડવા છે બધે એક બંગલો તમારો કે રહ્યો એક ને જોડ્યું લટકાવી દો. ઓલી બધું કેમ કે વાઘરણની દીકરી નથી, અમે રાજકુંવરીઓ છે. અમારે તો પર્સનલ એક એક બંગલો જોશે, થાય તો બલનક જાય પાછું. આને વિચાર્યો બાવા એક મણ પલાર્યું તો મૂંડ આવે છૂટકો હવે. એ ક્યાં ઝાડવા નહીં હાલે? તો કે ના, અમે રાજકુંવરીઓ છીએ, રાજ બેટીઓ છીએ અમે, અમારે તો પર્સનલ બંગલા જોશે. અને ભક્તો ઇતિહાસ ભાગવત એમ કે ફરી 30,000 વર્ષનું તપ ફરી હાથેડીમાં લઈને ભગવાનને ક્યાંય કને 50 બંગલા બાંધી દો કે તમે બંગલા મોટા મોટા બાંધોરા કે ને ઓચિતા ભગવાન આવે ને આમાં રહેશે એમ. મને એક જણો કે સ્વામી હમણાં 60 લાખ ઉધારા લીધા. મેં કીધું કેમ? તો સ્વામી લગ્ન કરવાનું બાકી, ઝૂંપડામાં આવતું નથી કોઈ કે. તો આપણી સૌ ભરીમાં આપણામાં શું ફેરે? કથા આપણે વિચારો. બંગલા બંધ ન કરી દેજો, કોઈ બાંધજો ભલે. જસ્ટ થિંક આપણે શું કરીએ છીએ, આ દોષો આપણે શું કરાવે છે. અંદર બેઠું છે કોઈક, અંદર આપણને કરાવે છે. જો આ એક દોષ ન હોય ને તો આપણે કેટલાય સુખી થઈ જાય. જેવા સૌ ભરી સુખી હતા એવા આપણે સુખી રહી શકી. પણ એક દોષ આવીને તીર માર્યું અને સૌ ભરીને ચલિત કરી નાખ્યો. આ તો પછી વર્ષો પછી એ 5,000 દીકરા ને 50 ઘરવાળીનો કાફલો લઈને જાતા હતા એક જગ્યાએ ક્યાંક હશે પિકનિક કે જે હોય. એ ફેમિલી કેવડું મોટી, અને ગાડી કઈ ખપતી હશે? તમે તો કહો કે હમણાં મોટી લઈ લે તો ફેમિલી માં આવી જાય. એના ફેમિલી માટે ગાડી ટ્રેન કઈ ડબલ ટેકર ટ્રેન હાલતી હશે ને. નારદજી એક દી સમજ્યા ને સામે મળી ગયા. અને નારદજી એમ થયું ઓહો મારો આ જોગી કેટલો સુખી હતો. અને નારદજી આમ જોયો ને સંસાર હાલ્યો આવતો હતો, દંડોટ કરે, દંડોટ કર્યા, દંડોટ કરી ઓહો શું સંસાર ખીલ્યો કે આવો આવો. બાગ ખુલી ગયા. એ બે છોરા કેળમાં, બે માથે ખંભે બેઠા હતા. નજીક ગયા ને નાનકડા ટેણિયા છોરા 2-3 પડખે પપ્પા પપ્પા કરતા હાલે આવે, માથે ખંભે બેઠા હતા ને પાછલા દરવાજા ખોલા કરે. એનું તો ટાઈમ નક્કી ન હોય કઈ. અને કે અને નારદજી તો મસ્તી કર્યો જરાક એમ કે અમારા સંતો જોક્સમાં. નારદજી કે હા શું કે ગલગોટાના હાર કે ખીલ્યા, ગુલાબના હાર કેવા સારા પહેર્યા કે, હજારીના હાર કેવા શોભે છે કે. અને સૌભરી નારદજી અમે ખીજાણ એલા મસ્તી કરો છો મારી કે. નારદજી કે ખાલી એટલું પૂછી લઉં રોજની માળા કેટલી થાય રહી કે. પેલા અખંડ જાપ કરતા પાણીના ધરામાં રહીને હવે માળા કેટલી થાય છે? દિલથી એમ કીધું નારદજી મારી માળા હતો તેદી જગ લગન ને પહેલે ખીટીમાં રાખીએ, જારા વરી ગયા જોઈ નથી માળા કેટલી થાય છે ને કેવી જઈએ કે ગઈ. પેણવા વાળા ધ્યાન રાખજો, પરણજો, પણ આ સંસાર તમારી સાધનાને લૂંટી ન લે એનું ધ્યાન રાખજો. આ જન્મ આપણો માનવ દેહ આ દોષોને વશ થવા માટે નથી મળ્યો. આ માનવ દેહ મહારાજને આધીન થવા માટે આ દેહ મળ્યો છે. સાચો ખોટો? પણ આપણે કોને આધીન થયા? દોષોને આધીન થઈ ગયા. કામ બહુ ખરાબ છે. હવે સૌ ભરીનું તો જે થયું હશે એ થયું હશે, આપણે ખબર નથી શું થયું. પણ આપણું હજી આપણી બાજી હાથમાં છે ને. મહારાજ કહે છે જેમ કામથી સૌભરી એક સંત ચલિત થયા એમ આખી દુનિયાને બુદ્ધિ દેનારા, આખી દુનિયાના બાપ, આખી દુનિયાના માટલા બનાવનારા, આખી દુનિયાના મગજમાં છાંટો છાંટો અકલનો નાખનારા એવા પણ આ કામ નામના દોસ્તથી વિંધાણા. કોણ હતા ઈ? હે બ્રહ્માજી. હગી દીકરીમાં હલવાણા. આજે કોઈકને વાતું કરીને તો એમ થાય કે ભાગવતમાં આવી વાતો લખાણી. દીકરીમાં કોઈને કઈ મન બગડે? દીકરીમાં મન બગડે? પણ ભાઈ બગડી ગયું, બગડ્યું, ના રોકી શક્યા. દીકરીને ખબર પડી ગઈ મારા બાપની અક્કલમાં ફેરફાર થયો. દીકરી ભાગી, વાય દોડ્યા. દીકરીએ વિચાર કર્યો કે બાપ નહીં સમજે, મૃગલીનું રૂપ લીધું, વાય મૃગ બનીને દોડ્યા. અને પછી એના દીકરાઓ હતા બ્રહ્માના મરીચી ઇત્યાદિ, એને ખબર પડી બાપો કેટલું ખરાબ કરે રાખ્યા. વિચાર તો કરો, ઘણી વખત એવું બને છે દીકરાઓ ડોહાઓને સમજાવે, ડોહા આ કરાય. મરીચ્યાદિક પુત્રોએ સમજાવ્યું બાપુજી આ ખરાબ લાગે,
આથી પૂર્વે કેટલા મોટા મોટા બ્રહ્માઓ થયા, આવા અનિષ્ટ કામ, આવા સંકલ્પ, દીકરી પાછળ દોડો છો? તમારી સ્વાંગજા છે, આ તમારા અંગમાંથી જન્મી છે, આ એની પાછળ દોડો છો? શરમ નથી આવતી? બહુ ગ્લાની થઈ અને બ્રહ્માએ પછી શરીર છોડ્યું છે. પણ ભક્તો, આ કથા અંતરથી વિચારજો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખવું પડ્યું હો કે એકાંત સ્થળને વિશે પોતાની સગી મા બેન અને દીકરી સાથે પણ ન રહેજો. કેટલા જણા આ વાતનું ધ્યાન રાખતા હશે? આ સભામાંથી પૂછી લઉં, મહારાજની આજ્ઞા ઉપર કોઈને અનુસંધાન ખરું? તમને કોઈને બીક લાગે છે? કોઈ જુવાન દીકરાને બીક લાગે છે કે હું એકાંતમાં મારી મા સાથે, બેન સાથે કે દીકરી સાથે રહીશ તો સંભવ છે કે કંઈક અનિષ્ટ થાય? કોઈને બીક પણ છે? સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા રોજ શિક્ષાપત્રી વાંચી રહ્યા, પણ ભય લાગે છે? શું કામ નથી લાગતો ભય? આપણે એમ કેમ બને જ નહીં, એમ જ છે, એમ થાય કઈ? પણ ભાઈ, પેપરો તમે વાંચો છો, તમને ખબર છે ઘટનાઓ ઘટે છે. તો ભક્તો, આ કોણ કરાવે છે? અંદર બેઠેલો એક દોષ આ અનિષ્ટ કામ કરાવે છે. તો આ દોષને આપણે તિલાંજલિ જો નહીં આપી તો ભાઈ, મંદિરો નવા થઈ જશે, મૂર્તિ પ્રતિષ્ઠાએ થઈ જશે, ગમે એવા મોટા કામ થઈ જશે, પણ આપણો મોક્ષ બાકી રહી જશે. ઈ તો ઓય કાંઈ નહીં હાલે. ભલે સાધુ તમને મોટા મોટા આશીર્વાદ દઈને હાર પહેરાવી દેશે ને આપણે આશ્વાસન પડ્યું હશે. આ વાત હું મોડા પાડવા માટે નથી કરતો, પણ સાવધાન કરવા માટે વાત કરું છું. સાધુના આશીર્વાદ ખોટા નથી, આ પુષ્પની માળાની તાકાત ખોટી નથી, તેમાં શ્રીજી મહારાજની વાતો પણ ખોટી નથી, આ વાત પણ ખોટી નથી. તો છે ખોટી? બી એલર્ટ, ઘરમાં ધ્યાન રાખજો. ક્યાંય જો ખાલી દ્રષ્ટિ બગડશે ને, દ્રષ્ટિ બગાડવાનું પણ પાપ લાગે છે. કોઈ સ્ત્રીને પુરુષ જુએ અને જો મનમાં ખાલી વિકૃત વિચાર આવે તો એને પાપ લાગે છે. સ્ત્રીને કોઈ પુરુષ જોયા પછી જો મનમાં વિકૃત વિચાર આવે તો પાપ લાગે છે. હું તો ઘણીક વખત મારી ભાષામાં કહેતો હોઉં, યજ્ઞમાં જો ધ્યાન ન રાખો તો પુણ્ય કરતા પાપ વધુ થવાની સંભાવના છે. યજ્ઞ આપણે કરીએ છીએ પુણ્ય માટે, ભગવાનની પ્રસન્નતાને માટે, પણ જો સાવધાની નહીં હોય તો સંભવ છે પાપ વધુ થશે. જો અહીંયા આખું ગામ ભેગું થયું ને, એ દેશ પ્રદેશથી તમે આવ્યા છો, જુવાન દીકરાઓ છે, દીકરીઓ છે, મારી કરબદ્ધ પ્રાર્થના છે કે 5 દિવસ સુધી કોઈ જુવાન દીકરા દીકરીઓ બહુ જ સાવધાન રહેજો, ભગવાનની બીક રાખજો. ઉત્સવમાં મહારાજ ફરેરા, એક એક વ્યક્તિ ભેગા મારા મહારાજ છે. આ યજ્ઞ એનો હે, આપણો નથી યજ્ઞ. એના કામમાં આવે, એની સીઆઈડી છે ચારે બાજુ. કોઈ ખોટો સંકલ્પ આપણને થઈ ન જાય એનું ધ્યાન રાખજો. એમાં 5 દિવસ તો બહુ ધ્યાન રાખજો. યુવાન અવસ્થા છે અને સમય સંજોગ સામે એવા ઉભા છે, ત્યારે આ મહારાજની બીક રાખજો, એટલી મારી કરબદ્ધ પ્રાર્થના છે. લાખોના દાન કર્યા હશે તમે, છેટ ક્યાંયથી દૂર દૂરથી ટિકિટો ખર્ચીને આવ્યા છો, કંઈક સત્કર્મ કમાવા આવ્યા છો, અહીંયા તો ચોખ્ખા થવા આવ્યા હો. 12 મહિનામાં થયેલા પાપ તમે ધોવા આવ્યા હો. અહીંયા ક્યાંક તમે કોલેજ યુનિવર્સિટીમાં ભણતા હશો, ક્યાંક અયોગ્ય સંકલ્પો થયા હશે, તો આ સત્પુરુષોના દર્શન કરી આ કથાઓ સાંભળીને પાપ બળી જવાના છે, પણ નવા પાપ અહીંયા ન કરજો. જે જળમાં આપણે ચોખ્ખા થવા માટે નાવા ગયા હોય એ જ જળમાં જઈને આપણે મળ પેશાબ કરીએ તો હવે બીજી કઈ જગ્યા છે આપણે શુદ્ધ થવા માટેની? અહીં તો આપણે શુદ્ધ થવા આવ્યા છે. આ દોષ પડ્યા હશે તો આપણી હાલત બગાડી નાખશે. શ્રીજી મહારાજ કહે છે આ દોષ બહુ ખરાબ છે. કામ નામના દોષને ભક્તો શાસ્ત્રમાં આંધળો ઘોડો કીધો હોય. આંધા ઘોડામાં તમે બેઠા હો, કેટલા જણા બેઠા? ઘોડે બેઠા હો કે નથી બેઠા? ઘોડે હવે તો લગ્ન વખતે ઘોડા ક્યાં લો, કહેતા કે લાડો ઘોડે બેહીને આવ્યો એમ, હવે તો ગાડીમાં બેહીને પેણી આવે. આંધળો ઘોડો એના માથે અસવારી કરીએ કોઈએ? એ ક્યાં લઈ જાય આપણે? આંધળો ઘોડો ક્યાં નાખે? ખાડમાં નાખે. તો કામરૂપી આંધળા ઘોડા ઉપર જે અસવાર થાય ગમે હોય પછી ખાડમાં જ પડવાનો છે.